તમારા ઘરની અંદર કોઈ પણ કારણોસર જો મોટો ખર્ચો આવે છે અને જો એને પહોંચી વળવા માટે તમે બેંકમાંથી લોન લો છો, શરૂઆતની અંદર તમે સમયસર ભરો છો, પણ પછી પરિસ્થિતિ એવી આવે છે કે તમે એ હપ્તા નથી ભરી શકતા, એટલે ફરી બીજી લોન લો છો અને બીજી લોનના હપ્તા ભરવા માટે તમે ત્રીજી લોન લો છો. અને જો આમને આમ કરતા રહેશે તો મારો વિશ્વાસ કરો, તમારા જોડે બીજું કોઈ ઓપ્શન નહીં રહે. રાત્રે તમને સરખી રીતે ઊંઘ નહીં આવે, ડિપ્રેશનના શિકાર થઈ જશો, મગજ આખું તમારું સ્ટ્રેસમાં રહેશે. સવારે ઉઠશો તો ટેન્શન રહેશે કે આ વ્યક્તિને શું જવાબ આપવો, આ વ્યક્તિને શું જવાબ આપવો. અને આખા ચક્રમાં તમે આ ટ્રેપમાં એવા ભૂંડી રીતે ફસાજો ને કે તમારા જોડે કોઈ ઓપ્શન નહીં રહે ભાઈ. તો ભાઈ એક વસ્તુ યાદ રાખો કે તમારા ઘરની અંદર જો કોઈ એવી પ્રોબ્લેમ આવે છે તો એ તો મહિનાની અંદર સોર્ટ આઉટ થઈ જશે, પણ જો તમે આ ચક્કરમાં ફસાઈ ગયા તો એમાંથી નહીં નીકળી શકો. અને અત્યારે 10 ઘરમાંથી 5 ઘરની અંદર પ્રોબ્લેમ આવે અત્યારે ચાલુ છે કે જ્યાં આગળ લોકો અત્યારે આ ટ્રેપની અંદર ફસાઈ ગયા છે. તો મહેરબાની કરો અને આ ટ્રેપમાં ન ફસાજો. એના કારણે કોઈ પણ જો તમારા ઘરની અંદર તકલીફ હોય તો એને સોર્ટ આઉટ કરવા માટે બીજા ઓપ્શન લો, ના કે લોનના ચક્કરમાં કે વ્યાજના ચક્કરમાં ફસાવો. તો મારા કન્ટેન્ટ તમને ક્યાંય પણ ઉપયોગી થતા હોય તો મને ફોલો કરવા ન ભૂલજો. અને તમારો કોઈ એવો ભાઈબંધ, તમારો કોઈ એવો રિલેટિવ જો આ ચક્કરમાં અથવા આવું વિચારતો હોય કે હું લોન લઈને ઘરના જે પ્રોબ્લેમ હોય છે હું એને સોર્ટ આઉટ કરી નાખું, તો એને આ રીલ શેર કરજો.